રમતા રમતા બેન છેકડાના લગ્નો સુધી પહોંચી ગઈ હોય તો અહીંથી આપણે બે મગર ભરતા આવ્યા. હજી બે મગર ભરવામાં આવશે મિત્રો, પણ આ બે ચાર મગરમાંથી એક પણ મગર ખાલી ના જાય એની ખાસ નોંધણી લેજો. કારણ કે તમારી અહીં જે કઈ ફાળો થયો એ પણ ગાય માતાના ઘાસ સાથે વાપર્યો, અને અમે પણ જે કઈ રકમ અહીંથી લઈ જશે એ બધો ગોવત્રી ગાયના ઘાસ સારામાં જ વાપરવાનો છે મિત્રો. તો ફૂલની પાકડી યથાશક્તિ તમે ખૂબ હવે દાન કર્યું જ છે અને કરતા જ રહેજો. કારણ કે આપણા હિન્દુ ધર્મની અંદર આપણા શૂરવીરોએ, આપણા મહાપુરુષોએ ગાય માટે મિત્રો માથાના બલિદાન આપી દીધા. માથાના બલિદાન આપી દીધા હોય તો આપણે 50, 100 કે 500 રૂપિયા તો દઈ શકીએ. કારણ કે અત્યારે બધાને ભગવાનની દયા છે, અને એ ગાયની હાલત અત્યારે કઠોરી થઈ ગઈ છે મિત્રો. એ ગાયની મારે બે વાત કરવી છે, કારણ કે આજે એવો સમાજ મળ્યો છે, આજે એવું ગામ મળ્યું છે કે ગાય રખડતી કરી તોય ભલે કરી, પણ આજ મને મુંબઈની માર્કેટમાં વેચવી નહોતી. હું એક ગોકુળની ગાવલડી મુંબઈની માર્કેટમાં વેચી તોય ભલે વેચી, પણ એ હિન્દુના દીકરા આજે મને કહાઈના હાથમાં હોપવી નહોતી. હું એક ગોકુળની ગાવલડી કસાઈના હાથમાં સોંપી તોય ભલે સોંપી, પણ હે હિન્દુના દીકરા આજે મને હુડીએ સડાવી નહોતી. હું એક ગોકુળની ગાવલડી હુડીએ સડાવી તોય ભલે સડાવી, પણ હે હિન્દુના દીકરા મારી માથે કરવત હાકવી નહોતી. હું એક ગોકુળ ગામની ગાવલડી કરવત હાકી તોય ભલે બાકી. હે ભલા મણા મારા નાના નાના ટુકડા નહોતા કરવા. હું એક ગોકુળ ગામની ગાવલડી આજે નાના નાના ટુકડા કર્યા તોય ભલે કર્યા, પણ હે હિન્દુના દીકરા આજે મને ત્રાજવામાં તોલવી નહોતી. હું એક ગોકુળની ગાવલડી ત્રાજવામાં તોલી તોય ભલે તોલી, પણ મારા નાના નાના ટુકડા નહોતા કરવા. હું એક ગોકુળ ગામની ગાવલડી નાના નાના ટુકડા કર્યા તોય ભલે કર્યા, પણ હે હિન્દુના દીકરા એટલો મારે ભૂલી ગયો. આજે મને હાંડલામાં રાંધવી નહોતી. હું એક ગોકુળની ગાવલડી હાંડલામાં રાંધી તોય ભલે રાંધી, ભાણે પીરવી નહોતી. હું એક ગોકુળની ગાવલડી ભાણે પીરી તોય ભલે ભલી. એ હિન્દુના દીકરા તો મને માં નહોતી કેવી બાપ. આવી ગાય માતાની વાત હોય, ક્ષત્રિય સમાજ બેઠો હોય. આજે ફૂલની તો ફૂલની પાકડી મિત્રો અહીંથી 3 મગર વર્તાવાના છે, તો યથાશક્તિ દાન કરજો. હાલો 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 એ ત્રીજા મંગળિયા વરતાવો બે કડીનું બજરંગી દાદાનું સોંગ અત્યારે જે માર્કેટમાં હાલતું હોય અને બે કડીમાં લેવું હોય ત્યારે એ મારો કાંડો કેલો રે હનુમાન એ દાદા બજરંગી મારો કાંડો કેલો
આવી રૂડી ગાયા મોરિયાની ડાળ અરે રે ઈયો મારીઓ રે મારાય Hallelujah.
મારી સાસરે જતા મારા ગરડાના બે શબ્દ કહેવાય છે માતા. કહો બેટા જે કેવું તે કહો સગુણા. અરે માતા એ આજે દીકરી એ કહું ને માતા મારા સાંભળજો. કહો બેટા જે કેવું તે કહો સગુણા. નહીં બેટા દયા થઈ જાઓ સગુણા. નહીં દીકરી હા બેટા આવો મારા જાન કટકો બોલે પિયરિયું સુરી લાગતી સાસરીએ ગામના પાદરે બેરડા ઉભા છે બેરડામાં બેસીને સગવણા
શ્રી હા સ્વામી, આજે તમારા કહેવા પ્રમાણે આજ આપણી દીકરી સગુણા પરણી અને સાસરે ધાયવા છે, માટે હવે તમે મને આજ્ઞા આપો, હું કાશી વિશ્વનાથ જઈ અને ભગવાન મોહડિયાનાથ નો તપ કરી અને સતી બુદ્ધ પ્રાપ્તિ માટેનું દાન કર્યું છે. હા મહારાજ, પ્રભુની પાસે કાંઈક માગવા જાવું હોય તો રાજા બનીને નહીં પણ રંગ બનીને જવું પડે. માટે મહારાજ, આ રાજપાટ અહીંયાનો હાર, માથાનો મુગટ, જરિયલ સામા, આ સિહોરી તલવાર, આ બધું તમે રાજમાં હોંકતા જાઓ, પછી આ પણ માગો. હવે સતી આજ માતાનો હે મુગટ સતી રાણી તમને છોડું. એ સોફી દઉં રાજને દરબાર માતાનો મુગટ સતી તમને છોડું. હાય હાય આજ મહાત્માનો મુગટ રાજાને આવાને હોય. આજ સિહોરી તલવાર વરદાન તમને સોંપું. એ સતી દેવી પોકરણ રચનાર સિહોરી તલવાર વરદાન તમને સોંપું. સર્વ દેવને હાજર કરો. ઇન્દ્રદેવની કચેરીમાં સર્વદેવ હાજર થાય. આજે ખુશાલીનો દિવસ છે, માટે આપસરાને બોલાવો. ઇન્દ્રદેવની કચેરીમાં અપરસરા હાજર.
હા 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 એ મને તારા એ ઢોલા તારા માલકમાં લઈ જા હો રાજ વિલાયતના વરરાજા મને સુંદરી માયા લાગી બોલા વિલાયતના વરરાજા ઇતર મહારાજાની કચેરી ભરાણી ઇતર મહારાજાની કચેરી ભરાણી ઇન્દ્રની કચેરીમાં વિષ્ણુદેવ આવો વિષ્ણુદેવ આવો વિરાજમાન થાવો વિરાજમાન થાવો તો ફૂલો આપેલાવો મુખમાં મોરલી પાછળમાં જોડી મધયું તારી બહાના હાથ જોડી બાબા મને જોગણા બનાવી મને આ જોગી બાવાની દેશો ઉતારા જોરડા જોગણ મેરી કરાનો જોગી બાબા મને જોગણા બનાવી મને આ ઇન્દ્ર મહારાજાની કચેરી બનાવી બ્રહ્મદેવ આવો વિરાજમાન થાવો વિરાજમાન થાવો તો ફૂલનો હાથ પીરાવો એમ જડો મોરલી નાતે નાગજો એમાં જડ્યું આગળવાની માતે રે રૂપડીએ બાબા તો હળવો હળવો હાલ જે બાબા હળવો હળવો હાલ જે આગળવાની માતે
મથુરા શાક કૃષ્ણ પાર્વતી જમે બોલો નાથ વગે ડમરો નાથે સદા શિવ આગે ભેરા જાજી કે કેવું ચાલો મંડળ નો ટાઈમ આગળ આવ્યો એટલે ખાલી બે કડી યાદ આવી એટલે લઈ લે જાજી ટાઈમ નથી મંડળ નો લે એટલે હાલ કહીઓ રે ये मार मातो दयालो मीठो दरियो जो आमी वर्षे आखड़ियो मा वर्षे हादी लियो મને તારી યાદ બહુ આવે તારી જન્મની બેનારીમાં મને તારી યાદ બહુ આવે મારી યાદ આવે પછી મારા પાપને પાણીલા પડાવે જો આવી સરામણી યાદ નારી મારી જાને તારી યાદ આવે જો યાદ આવે એ મારા પાપડે પાણી પડાવે તારી યાદ આવે એ મારા પાપડે પાણી પડાવે જો મારી જન્મની દેનારીમાં મને તારી યાદ બહુ આવે જન્મની દેનારીમાં મને તારી યાદ બહુ આવે અરે વિષ્ણુદેવ અત્યારે મારે જવાનો સમય થઈ ગયો છે તો મને રજા આપો ભલે મહાદેવ અરે બ્રહ્મદેવ અત્યારે મારો જવાનો સમય થઈ ગયો એટલે મને રજા આપો અરે વિષ્ણુદેવ તમે વૈકુંઠપુરમાં અવશ્ય પણ જાઓ પણ જાતા પહેલા એક મને વચન આપતા જાઓ શેનું વચન? જ્યારે મને સંકટ પડે ત્યારે તમારું નામનું સ્મરણ કરું તમે આપોઆપ આવીને મારા સંકટ દૂર કરો બોલે અરે ઇન્દ્રદેવ હવે મને રજા આપો તો મારી બ્રહ્મપુરી પર પાછો જાઓ અરે બ્રહ્માદેવ મને વચન આપો કે જ્યારે મને સંકટ પડે ત્યારે તમારું નામનો સંગ્રહ કરું ત્યારે મારું સંકટ દૂર કરશો અરે ઇન્દ્રદેવ જ્યારે તમને સંકટ પડે ત્યારે મારા નામનું સ્મરણ કરજો હું આપોઆપ આવી અને તમારા સંકટ દૂર કરીશ પૂજારી રે ભાઈ પૂજારી બોલ્યા નાથ નો પૂજારી પૂજા કરવી રે મારે સેવા કરવી શ્રી વૈષ્ણવ કરવી ભક્ત
નહીં કરવી અરે હાલિયાને બહુ થાકી ગયો છું મારે સામે તો મંદિર દેખાય છે મારે જેને તપાસ કરું અરે પૂજારી મહારાજ હા બોલો અરે પૂજારી મહારાજ આ મંદિર શેના છે અમારા બાપના છે હા પૂજારી મહારાજ મંદિર તમારા બાપના જ હોય પણ પૂજારી મહારાજ આ મંદિરની માલિકો મૂર્તિ શેની છે તો માની જોઈ ને મૂર્તિ તો એમ નહીં પૂજારી મહારાજ એકવાર જઈને તપાસ કરો કે આ મંદિરની માલિકો અંદર ભગવાન કોણ છે ભોળાનાથ છે હા પૂજારી મહારાજ આ ભગવાન ભોળિયાનાથના મંદિરો હોય તો મારે અહીંયા તપસ્યા કરવી છે સ્નાન કરીને આવ્યા નહીં પૂજારી મહારાજ કઈ બાજુ જાઓ આમ આમ જાય ગંગા આમ સરસ્વતી એમાં ઠીક લાગે મેં સ્નાન કરીને આવી લાવું ભલે પૂજારી મહારાજ હાલો યુવા આસારે હે આસારે ગંગાજી નદીરો રે આવા આસારે હે આસારે ગંગાજી નદીરો રે સ્નાન કરીને આવ્યો છું શિવ સમાન દાદા વી પદ વિદારા હમ દિયા મોરી રાખ્યો શિવજી કેશવા યસુ શરણે પડી માગુ ઘડી બે ઘડી કષ્ટ આપો
ધરતી મસ્તક જુદું કરી દઉં. પેલા પ્રહાર કરતા કઈ મારી સંસાર પાછી થાય છે. અરે કાળા માથાને મારી હજુ તને કહું છું કે કોઈના નિર્દેશન લેવું કોઈ સહેલી વાત નથી. હજુ તને કહું છું કાશી વિશ્વનાથ મને છોડી જતો રહે તો ચાલ મારી સંસારથી તેમનું ધરતી મસ્તક જુદું કરો. બીજા પ્રહાર કરતા મારું મન ધમકે છે. અરે કાળા માથાના માની હજુ તને કહું છું કે કાશી વિશ્વનાથ મને છોડી જતો રહે નહીં તો તારા જીવનો જોખમ છે. અરે આ કાળા માથાનો માની તમે સમજતો નથી તો ચાલ મારી સંસારથી તેમની ધરતી મસ્તક કીધું. હવે મને યાદ આવ્યું કે દેવ સભા ભરાણી હતી ત્યારે મને બ્રહ્માદેવે વચન આપેલું હતું કે જ્યારે તને સંકટ પડે ત્યારે મારા નામનું સ્મરણ કરીએ ત્યારે હું આપોઆપ દૂર કરી. તો અત્યારે મને સંકટ છે તો ચાલ બ્રહ્માદેવને બોલાવો. અરે આજા દેવ સાંભળે બ્રહ્માદેવ આવજો. આજ કોઈ દિવસ નહીં અને અચાનક બોલો. અરે બ્રહ્માદેવ! આ કેવું છે સદા? અમારું કેવું સાંભળવું છે? કાશી વિશ્વનાથના નદીમાં કોઈ કાળા માથાનો માની અપાર દરિયો છે. અખો તમને તો ભલે એક વખત પાણી ગળે એ મારું ઇન્જેક્શન ગળ્યું છે. આપ જો મને આજ્ઞા આપતા હો તો મારી સંસારથી તેનું ધરતી મસ્તક ખુલી પડે. અરે શાંત થાવ ઇન્દ્રદેવ. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે એમ પણ મારી બ્રહ્માપુરી ડોલે. આ વિશે હું કાંઈ પણ જાણતો નથી. જ્યારે તમારી ઇન્દ્રની કચેરી ભરી હતી ત્યારે મારાથી મોટા વિષ્ણુદેવ વચન આપ્યું હતું જ્યારે તમને સંકટ પડે ત્યારે મારા નામનું સ્મરણ કરજો, હું આપોઆપ આવીને સંકટ દૂર કરીશ. સાચે સંકટ છે તો વૈકુંઠપુરી વિષ્ણુદેવને સંભળો. આજ બ્રહ્મા દેવ સમરે વિષ્ણુદેવ આવો જો. આજે વૈકુંઠપુરી છોડીને વિષ્ણુદેવ આવો જો. અત્યારે બોલાવાનું કારણ? અરે વિષ્ણુદેવ, કામ તો ઇન્દ્રદેવને કરીએ. અરે ઇન્દ્રદેવ, અત્યારે બોલાવાનું કારણ? અરે વિષ્ણુદેવ! આ કેવું છે સદા? કાશી વિશ્વનાથના નદીમાં કોઈ કાળા માથાનો માની અખોટા દરિયો છે. અખોટા દરિયો ભરે એ પપ્પાનું માન્યું ગળે એ મારું ઇન્જેક્શન ગળ્યું છે. આ તમને આજ્ઞા આપતા હો
તો કાંઈ નથી જાણતો પણ તમારે જેથી સભા ભરાય નહીં તેથી મહાદેવ મને વચન આપ્યું હતું ત્યારે સંકટ પડે ત્યારે મને જરૂર યાદ કરતો તો લાઈ મહાદેવને બોલાવ અરે આજ વિષ્ણુ દેવ બોલાવે બોલાનાથ આવો રે આવો જાઓ તપવનની મોજા આવો વિષ્ણુ દેવ બોલાવે બોલાનાથ આવો રે અરે વિષ્ણુદેવ અત્યારે સમરવાનું શું કારણ અરે બ્રહ્માદેવ બોલાવે છે અરે ઇન્દ્રદેવ અત્યારે સમરવાનું શું કારણ અરે ભોળિયાનાથ આ તો મારો પ્રેમીનો ભક્ત અજમલ છે સ્વરાત અને પ્રમાણને કારણે તપ કર્યો છે દેવોના દુખડા ભાગો ભોળા છા દેવોના દુખડા ભાગો રે તમારી જટાયુમાં ગંગા રે ગંગા દેવોના દુખડા ભાગો રે તમારા હાથમાં ડમરું ને ત્રિશૂલ
એવા હોય કે પૂરીની મજા સપનાનો કેરે ભોળાનાથ મળશે ઓજી અરે ભગત હું તો આજે આમર છું. હું કોઈને પેટે અવતાર ધારણ કરતો નથી અને કરીશ પણ નહીં. માટે તમે દ્વારકામાં જાઓ. દ્વારકામાં જાતા પહેલા જળજમનાની જાળી સાથે લેતા જાજો. સવા શેર ઘીના લાડુ બનાવીને લેતા જાજો. ભગવાનને તમારા હાથેથી જમાડી ચણામાં લઈ ચણ પખાડી અને જરૂર તમારા ટુકડા દૂર કરશે. આવા ભોળિયા નાથનું વચન છે. અરે પુજારી મહારાજ આજે ભગવાન ભોળિયાનાથે મને સપના રૂપ દર્શન આપ્યા અને કીધું કે હું કોઈને ત્યાં પેટ પાત્ર દહન કરતો નથી અને કરવાનો પણ નથી. માટે તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ રણછોડ રાય ઝડપ તમારા વાંજે મને ભાંગશે. અને એ પણ જણાવ્યું કે સાથે સવા શેર ઘીના લાડુ અને જળજમનાની જારી પણ લેતા જાજો. ચાલો અમે દ્વારકા પહોંચી. ભલે પુજારી મહારાજ એવા કાશીના માર્ગેથી મલ હાલિયા રેલો એવા કાશી માર્ગેથી મલ હાલિયા રેલો એ જવા મારે પોકરણ ઉધાર જો કાશી માર્ગેથી મલ હાલિયા રેલો આ તો છે રણછોડ રાયનું છે. પુજારી મહારાજ આ જો રણછોડ રાયનું મંદિર હોય ને તો મારે પ્રભુ થાળ જમાડો છે. આ તો પથ્થરની મૂર્તિ, આ થાળ ના જમે. અરે પુજારી મહારાજ આ પથ્થરની મૂર્તિ થાળ ન જમે તો એ પછી તમે જમી લેજો.